સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની આગામી મહોરમ પર્વને ધ્યાનમાં રાખીને ડીસીપી ભગીરથ ગઢવીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં તાજા કમિટીના પદાધિકારીઓ અને તાજા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં મહોરમ નિમિત્તે સુરત શહેરમાં નીકળનારી તાજાના જુલુસને લઈને સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશને આગામી મહોરમ પર્વને ધ્યાનમાં રાખીને ડીસીપી ભગીરથ ગઢવીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં તાજા કમિટીના પદાધિકારીઓ અને તાજા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સુરત શહેરમાં ઉજવાતા દરેક ધાર્મિક તહેવારો કોમી એકલાસના વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું। આ બેઠકમાં ડીસીપી ભગીરથ ગઢવી અને તાજા કમિટીના આગેવાનોએ વિવિધ મુદ્દે લોકોને સૂચનો આપ્યા હતા। જી સર, આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આવનાર તાજિયાના તહેવાર અનુસંધાને એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી। આ મિટિંગમાં તાજિયા કમિટીના તમામ સભ્યો, શાંતિ સમિતિના સભ્યો, એફઓપી અને જે લોકો તાજિયાનું સ્થાપના કરનાર છે અને આખું જેમના હસ્તક આ તાજિયા નીકળનાર છે એ તમામ લોકો હાજર રહેલા હતા। આ તમામની સાથે પોલીસ વિભાગના પણ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા। તમામ લોકોએ એક સુરે એક વાત કરી છે કે ખૂબ જ કોમી એકલાસ અને સૌહાર્દ વચ્ચે અને નિયમાનુસાર તાજિયાની ઉજવણી થશે અને સમયાનુસાર બધા તાજિયા પોતપોતાના સ્થાનેથી નીકળી અને સમયસર પહોંચી અને ખૂબ જ સારી રીતના આ તહેવાર લોકો ઉજવી શકે એ માટેનું એક વાતચીત પણ થઈ હતી અને આયોજન પણ કરવામાં આવ્યું છે। તમામ લોકોએ એક જ વસ્તુ પર ભાર મૂક્યો હતો કે કોમી એકલાસ અને શાંતિના માહોલમાં આ તહેવાર ઉજવવામાં આવશે અને એના તમામ લોકોના જે આ બાબત છે એને કારણે એક શુભકામનાઓ જેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ હતી, જેને કારણે ખૂબ જ સારા વાતાવરણમાં આ કાર્યક્રમ અને મિટિંગ પૂરી થઈ છે।